તો એક છે આપણે જગાભાઈ ભરવાડ અને એક છે આપણે બધા દિલીપસિંહ. તેઓ દર રવિવારે અહીંયા કને ખૂબ એવું સારું કામ કરે છે. તો મિત્રો અહીંયા અમે જો કે ડાન્સના વિડીયો માટે અથવા કોઈ આ કોમેડીના વિડીયો માટે આવી છીએ. અહીંયા બહુ એવું સરસ કામ કરેલું છે ચકલાની ચણ માટે અને પાણી માટે. મહત્ત્વની વાત તો એ છે કે આ પાણી જે લાવવું ને વાંકાનેર ગામમાંથી આટલે દૂર જે 7-8 કિલોમીટર લગી, એ બહુ મહત્ત્વની વાત છે. બાકી ઘર આંગણે તો હવ સેવા કરશે, એ ડોલ ભરીને નાખી દેવું ને બધું કરવું. આ બધી બહુ ખૂબ સરસ રીતે આયોજન કરેલું છે અહીંયા પક્ષીઓ માટે, અને કરવું પણ જોઈએ આવા જંગલ વિસ્તારમાં. અહીંયા મેરડીમાનું મંદિર છે. અહીંયા મામાદેવનું મંદિર છે. તો આ નવું કામ ચાલુ છે, બહુ સરસ રીતે આયોજન કરેલ છે અને આ જરૂરી પણ છે પક્ષીઓ માટે. તો કે મેં પહેલી વાર કીધું કે આ બહુ મહત્ત્વની વાત છે કે વાંકાનેરથી આપણે દૂર આવ્યા પાણી લાવવું. અને એવા જ આપણા ભેગા એક બે શખ્સ છે જે દર રવિવારે આ કામ કરે છે. તો એક છે આપણે જગાભાઈ ભરવાડ અને એક છે આપણે બધા દિલીપસિંહ. તેઓ દર રવિવારે અહીંયા કને ખૂબ એવું સારું કામ કરે છે, જે પોતે જાતે પક્ષી ઘર બનાવેલ છે. તો તમે કેટલા સમયથી આવો છો અહીંયા? 4-5 વર્ષ. તો બહુ ખૂબ એવું સરસ કામ તમે કરો છો પક્ષીઓ માટે. આમાં અલગ અલગ ડિઝાઇન કરશું. જોકે આ જગાભાઈ ભરવાડે પોતે જાતે બનાવેલ છે, તો મારા તરફથી એને ખૂબ ખૂબ ધન્યવાદ. અને દિલીપસિંહને પણ હાજી, તમને પણ ધન્યવાદ કે તમે અમારું આવું કામ તમે પ્રજા સુધી પહોંચાડો છો, લોકો સુધી. તેના બદલ ખૂબ ખૂબ આભાર તમારો, મારા વતી અને દિલીપસિંહ વતી. તો મિત્રો આવું જરૂરી છે કરવું પણ. જોકે અમારા ફની હાઉસ માટે પણ અમે પણ થોડુંક કાર્ય એવું કરીશું, પણ કહેતા નથી, કેમ કે કહીને કરવું એ બહુ સરસ નથી. તો તમે પણ જાતે આવું ક્યાંક શોધતા રહ્યો ને કંઈક કરતા રહ્યો. શું કહો છો વિક્રમભાઈ ઠાકોર? હા, દાન પૂન કરવું જરૂરી છે, પણ કોઈને કેવું નહીં, કેમ કે ડાબા હાથ કરે તો જમણા હાથને ખબર ન પડવી પડે. રેડી.